હેલો વિદ્યાર્થી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર દ્વારા યુનિટ ટેસ્ટ 5 લેવામાં આવેલી હતી. ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ની સમજૂતી અને સોલ્યુશન બંને સાથે જોઈશું. સેક્શન એ ની અંદર બે પ્રશ્ન હતા, ટ્રુ ફોલ્સ ના હતા. પ્રથમ પ્રશ્ન હતો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ. આ વાક્ય સંપૂર્ણ ખોટું છે, એટલે કે ફોલ્સ છે. એની અંદર સાચું વાક્ય જોઈએ તો વાઇલ્ડ એનિમલ નહીં પરંતુ ડોમેસ્ટિક એનિમલનું ડિસ્કશન ટીચર કરવાના હતા. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો પાઈઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. સાચી વાત છે, ટ્રુ. પાઈના અંકલ જે છે એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા. ત્યારબાદ ફંક્શન આપેલા છે, તમારે જે છે એપ્રોપ્રિએટ ફંક્શન બ્રેકેટ્સ ની અંદરથી ગોતી અને વાક્યની સામે જે છે લખવાના છે. એમાં ત્રીજું, ઇફ મિલન સ્પીક ટ્રુથ, ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ he will not be punished. આમાં કન્ડિશન આપેલી છે, સમજીએ કઈ રીતે. તો ઇફ અને અનલેસ હોય તો હંમેશા કન્ડિશન વાળું વાક્ય હોય છે. તો ઇફ અને અનલેસ પછી સાદો વર્તમાન કાળ હોય અને એની પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય તો એ વર્તમાન કાળની કન્ડિશન ગણાય. અહીંયા he will not be punished એ પેસિવ વાક્ય રચના છે, થોડું ધ્યાનમાં લેવું આપણે. જો ભૂતકાળની કન્ડિશન જોવાની હોય તો ઇફ અને અનલેસ પછી પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 આવે અને સાથે જે છે બીજું વાક્ય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું આવે એટલે કે વિલ, શેલ, હેવ, કુડ, વુડ પ્લસ હેવ પ્લસ V3 આવે. તો કન્ડિશનમાં બે, વર્તમાન કન્ડિશન અને ભૂતકાળ કન્ડિશન બંને જે છે યાદ રાખવી. ત્યારબાદ ચોથું વાક્ય છે, અંકિતા took part in the competition with a view to proving her ability. અહીંયા જે છે પર્પઝ બતાવે છે, હેતુ દર્શાવે છે. કોમ્પિટિશનની અંદર ભાગ લીધો હતો શા માટે? કે એનો હેતુ હતો કે એની ક્ષમતા બતાવવા માટે, ક્ષમતા જે છે સાબિત કરવા માટે, પ્રૂવ કરવા માટે. સમજૂતી જોઈએ એની. so that, in order that, with a view to, in order to અને to જેવા શબ્દો કે શબ્દ સમૂહનો જે વાક્યમાં ઉપયોગ થયો હોય તે વાક્ય હેતુ દર્શક અથવા ઈરાદા દર્શાવે છે. તમારે અહીં એક ખાસ વાક્ય રચનાની દ્રષ્ટિએ જે છે યાદ રાખવાનું કે with a view to પછી ક્રિયાપદનું ing આવે, to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ખાલી ટુ હોય, ઇન ઓર્ડર ટુ હોય તો. કારણ કે ઈ એક વિથ એ વ્યૂ ટુ ની એક સ્પેશિયાલિટી છે કે વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ing આવે. જો ક્યાંય એરર આવતી હોય, એરર ફાઇન્ડ આઉટ કરવાની અંદર, તો ઈ પણ તમને જે છે ખ્યાલ આવે. અહીંયા એના વાક્ય આપેલા છે, એક જ ઉપરનું વાક્ય તો એના પ્રમાણે ચાર વાક્ય બનાવેલા છે, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ અને સો ધેટ ની અંદર. તો સ્ક્રીનશોટ લઈ અને જે છે એનો અભ્યાસ કરીએ. ત્યારબાદ જે છે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાના છે ફંક્શનના. હવે અહીં વસ્તુ એ યાદ રાખજો કે તમને ઉપર એક વાક્ય આપેલું હોય છે અને નીચે જે છે વાક્યમાં તમારે એપ્રોપ્રિએટ આન્સર આપવાનો છે, પરંતુ બ્રેકેટ્સમાં આપેલા ફંક્શન મુજબ આપવાનો છે. તમને ચાર ઓપ્શન સાચા લાગશે, પ્રશ્ન વાંચશો અને ચાર ઓપ્શન સાચા લાગશે, પરંતુ તમારે બ્રેકેટ્સની અંદર આપેલું જે ફંક્શન છે એ પ્રમાણે જે છે તમારે ડિસ્કસ, એ પ્રમાણે તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપેલું છે સ્નેહા, when did you reach the school? પાયલ, તો પાયલ કહે છે, શું કહે છે? ટાઈમ શોઈંગ બતાવવાનો છે, શોઈંગ ટાઈમ બતાવવાનો છે. as soon as the bell rang I reached the school. એટલે પૂછે છે ક્યારે તું સ્કૂલે આવી? કે જેવો બેલ વાગ્યો એવો તરત જ જે છે હું
સ્કૂલમાં પહોંચી ગઈ હતી. આ યાદ રાખીએ. એઝ સૂન એઝ વાળી વાક્ય રચનાની અંદર બંને કાળ ભૂતકાળની અંદર આવે. રેડી? અથવા બંને કાળ જે છે એક ઘટના બની છે અને તરત જ બીજી ઘટના બની છે, તો એમાં સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ લખવાની જરૂર છે નહીં. બંને સાદા ભૂતકાળની અંદર જ તમારે વાપરવાના છે, અથવા બંને કાળ સેમ રાખવાના છે. જોઈએ શોઈંગ ટાઈમની અંદર અમુક શબ્દો આપેલા છે કે વેન, વેનેવર, વાઇલ, એઝ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી, ગ્રેસલી અને બેરલી જેવા શબ્દો કે શબ્દ સમૂહ વપરાણા હોય ત્યારે સામાન્ય રીતે સમય દર્શાવે છે. એટલે વાક્યને સમજી અને પછી જ તમારે શોઈંગ ટાઈમમાં જે છે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યારબાદ Mr. Shah, why did our team win the match against Pakistan? મિસ્ટર રાઠોડ જવાબ આપે છે કમ્પેરિઝન છે, યાદ રાખજો. એ કમ્પેરિઝન જે છે ડિગ્રી યુઝ કરવાની છે. તો our team played better than the team of Pakistan. અહીંયા જે છે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરેલી છે. કમ્પેરિઝન તમારે બતાવવાની છે અને અહીંયા જે છે કમ્પેરેટિવ ડિગ્રી જે છે યુઝ કરી છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો ડિગ્રી જે છે 3 છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એની અંદર અમુક શબ્દો જે છે સ્પેસિફાઈ છે, તે આમ વપરાય એઝ, સો એઝ, then, any other, many other અને most other. No other, ... so ... else. Very few ... as ... else. The ... est. ત્યારબાદ જે છે one of the ... est. હવે અહીંયા ... આપેલા છે ત્યાં તમારે વિશેષણનું ફોર્મ મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ as early as, so early as એ પોઝિટિવ ડિગ્રીનું છે. શરૂઆતનું જે છે એ હકાર છે, બીજું નકાર છે. બેટર ધેન અહીંયા આપેલું છે. ધેનનો સ્પેલિંગ ફરી વખત તમે યાદ રાખજો, THAN. જ્યારે ડિગ્રી માટે વપરાણું હોય ત્યારે THAN છે, THEN નથી કરવાનું. એરરમાં પણ ખ્યાલ આવે એટલા માટે ધ્યાન રાખજો. ઓકે, એવી રીતે જે છે બધા જ સુપરલેટિવ અને કમ્પેરેટિવના જે છે અલગ અલગ ફોર્મેટમાં વપરાય છે, એના શબ્દો આપેલા છે. ત્યારબાદ WH પ્રશ્ન. WH પ્રશ્ન જે છે અંડરલાઈન હોય, બોલ્ડ હોય, એ શબ્દ નીકળી જાય અને તમારે જે છે WH પ્રશ્ન બનાવવાના છે. તો નંબર 7 માં જોઈએ, સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. તો ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા પ્રશ્નની અંદર આવવો જોઈએ નહીં. એનો જવાબ છે વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ. અહીંયા જુઓ, તમારે થોડુંક બાદબાકી કરવાનું. ઇઝ વાળી વાક્ય રચના હોય ને ઇઝ જોવાની. રેડી? હેઝ વાળી પહેલી નહીં આવે, છેલ્લી ડુ પીપલ કોલ વાળી નહીં આવે. હવે હાઉ અને વોટ કેવી રીતે કહે છે અને શું કહે છે, તો શું કહે એ આપણો જવાબ મળી જાય. સિમ્પલ છે. કાળ ફરવો જોઈએ નહીં. WH પ્રશ્ન કરો છો ત્યારે તમારે એનો કાળ ફરવો જોઈએ નહીં, એ વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ નંબર 8 જોઈએ, રાજુ મેટ ધ બેંક મેનેજર. રાજુ મેટ ધ બેંક મેનેજર. ધ બેંક મેનેજર છે એ દૂર કરવાનું છે. એ આપણું સજીવ કર્મ છે. સજીવ કર્મ હોય ત્યારે whom થી વાક્ય બને. મેટ સાદો ભૂતકાળ છે એટલે ડીડ સહાયકારક વપરાશે. ડીડ વપરાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે whom did રાજુ meet. આ રીતે જ છે થશે. ત્યારબાદ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ગોતવાનો છે સેક્શન બી ની અંદર. why does not his dog bite anyone? શા માટે તેનો કૂતરો કોઈને કરડતો નથી? તો
તો પેરેગ્રાફમાં ઉપર લાલ કરીને બતાવેલું છે ને, he is highly trained so he does not bite anyone. આપણે જે છે એનો જવાબ લખતી વખતે પ્રશ્નમાંથી જ શરૂ કરવાનો. તો he is છે એની જગ્યાએ his dog, એટલે કોનો ડોગ? રોહનનો. લખવું હોય તો લખી નાખે રોહન્સ dog is highly trained so he does not bite anyone. શબ્દોમાં ફેરફાર થોડાક કરવાના રહેશે, ઉપરથી સીધી લીટી કોપી પેસ્ટ કરવાની નથી. ત્યારબાદ જે છે વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ, ઈ પણ આપી દીધેલું છે ઉપર લાલ કલર. ધેર્સ નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. તો આપણે પ્રશ્નમાંથી જ ધ નેમ ઓફ પર્શિયન કેટ આર સિલ્વર એન્ડ ગોલ્ડ એ રીતે જે છે લખવાનું છે. સીધું જે છે કોપી મારી દેવાનું નથી પેરેગ્રાફમાંથી. એટલું વસ્તુ જે છે ચેન્જીસ કરવાનો કાળ અને કરતા પ્રમાણે થોડો ઘણો ચેન્જીસ કરવો પડે. ત્યારબાદ આપેલું છે એની પછીનો પેરેગ્રાફ, વોટ ડઝ પાઈઝ ટીચર ઇન્ફોર્મ ટુ પ્રિન્સિપાલ. પાઈના શિક્ષકે પ્રિન્સિપાલને શું ઇન્ફોર્મ કર્યું? ઉપર જે છે લાલ અક્ષરે જે છે બતાવેલું છે, your teacher had just informed me that you have a delightful monkey as a pet. Pet એટલે પાલતુ પ્રાણી. તો અહીંયા જવાબ લખતી વખતે તમારે પ્રશ્નમાંથી જ શરૂ કરવાનું. પાઈ ટીચર ઇન્ફોર્મ ટુ પ્રિન્સિપાલ ધેટ. અમે યુ છે એટલે અહીંયા આપણે પાઈની વાત કરીએ એટલે કે શી. હેવ યુ માટે વપરાવાનું છે, શી માટે હેઝ. She has a delightful monkey as a pet. આ રીતે જે છે જવાબ લખવાનો છે. નંબર 12, whom would the principal call to his office. પ્રિન્સિપાલે કોને જે છે એ ઓફિસમાં બોલાવ્યા? The principal would call her brother to his office. અહીંયા ઉપર લખેલું I would really better call your brother એવું લખ્યું છે. એનું તમારે એપ્રોપ્રિએટ કાળ અને વ્યવસ્થિત જે છે એ લખવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે રીતે લખતા હોય એ રીતે. એટલી વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ જે છે સપ્લિમેન્ટરીની અંદરથી પેરેગ્રાફ આપેલા છે, 6 પ્રશ્નો આપેલા છે. એમાં એક પેરેગ્રાફ અને નીચે ક્વેશ્ચન આપેલા છે. What did Eurydice do while Orpheus was playing on his lyre? અથવા સામાન્ય રીતે જે છે લેયર એક યંત્ર છે. તો એનો જવાબ ઉપર આપેલો છે કે Orpheus was playing on his lyre. Eurydice began to pick some flower. એનો આપણે જવાબ લખતી વખતે પ્રશ્નમાંથી જ શરૂ કરવાનું. While Orpheus was playing on his lyre, Eurydice began to pick some flowers. What did Orpheus decide after her death? વાર્તા સરસ મજાની છે, સમજવા જેવી છે. તો એનો જવાબ પણ જે છે આપણે કઈ રીતે લખશું? Orpheus decided after her death he would go to the land of dead and bring her back. ઉપર આપેલું છે. જો આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, તમને એમ થાય કે પેરેગ્રાફમાં શરૂઆતમાં પહેલો પ્રશ્ન, વચ્ચે બીજો અને ત્રીજો પ્રશ્ન છેલ્લે, એવી રીતે નથી પહોંચતા. હવે 10મા ધોરણની પેટર્ન છે. હવે 12મા અને 11મા ધોરણની અંદર તમારે પહેલો પ્રશ્ન શરૂઆતમાં, બીજો પ્રશ્ન છેલ્લે અને ત્રીજો પ્રશ્ન વચ્ચેથી પૂછી શકે. આ રીતે જ થયું. બીજો પ્રશ્ન વચ્ચેથી, બીજો પ્રશ્ન જે છે છેલ્લેથી પૂછ્યો. તો એનું જે છે તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે રીતે ફેરફાર કરીએ છીએ એ રીતે કરી અને તમારે લખવાનો છે. હેડલાઇન આવી, I will go to the land of the dead and bring her back. એ રીતે એનું ઇનડાયરેક્ટ કરી અને જે લખવાનું છે. ત્યારબાદ આપેલું છે કે what was the condition of Orpheus after her death. તેણીની મૃત્યુ પછી ઓરફિયસની પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિનું વર્ણન ઉપર આપેલું છે વચ્ચેના પેરેગ્રાફમાં.
એ પ્રશ્નમાંથી શબ્દો લઈ અને શરૂ કરવાનું. ધ કન્ડિશન ઓફ ઓર્ફિયસ વોઝ ફુલ ઓફ ગ્રીફ. પૂર્ણ દુઃખમાં જ પડેલો હતો. He could not play on his lyre and could not sing. વાક્ય ભેગું કરેલું છે. He was very sad. He could not bear to live without Eurydice. આ રીતે જે છે એ જવાબ લખવાનો છે. બેઠે બેઠે કોપી નથી મારવાની. ત્યારબાદ 16મો પ્રશ્ન, where did he sail down? તો આખું લખેલું જ છે, we sail down to the west coast of Africa to Cape Town. હવે અહીંયા જે છે એ વી ની જગ્યાએ ધે કરવું જોશે. ઇનડાયરેક્ટ કરીએ છીએ એ પ્રમાણે કાળ ફરશે ને એ વસ્તુ યાદ રાખજો. વિભક્તિ ફરશે. ઇનડાયરેક્ટમાં આપણે કાળી ફરી છીએ, પણ અહીંયા જે છે આપણે વિભક્તિ ચેન્જ કરવાની છે. ત્યારબાદ why did they take two crew men? શા માટે બે સાથે ક્રૂમેન જે છે લીધા? તો સીધે સીધું જે છે નથી આપેલું. ટુ હેલ્પ અસ ટેકલ વન ઓફ ધ લાર્જેસ્ટ રફેસ્ટ સી ધ સધર્ન ઇન્ડિયન ઓશન. તો એનું જે છે તમારા પ્રશ્નમાંથી શરૂ કરવાનું. તે ટૂંક ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ છે એટલે એ આપણે તે રીતે જ કરવાનું. રેડી? ક્રિયાપદ ટેકનું ટૂંક કરવાનું. ઉપરમાં સેલનું સેલ કર્યું. તે ટૂંક two crewmen to help them tackle one of the world's roughest sea, the southern Indian Ocean. ત્યારબાદ which is the world's roughest sea? તો એમાં જે છે ઉપર આપેલું છે, અલ્પવિરામ કરીને આપેલો હતો, એ આપણે અહીં ગોઠવી દેવાનું છે. The southern Indian Ocean is the world's roughest sea. એ રીતે છે. સઘન જે છે બોલવું. ત્યારબાદ સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટ. વેરી સિમ્પલ, બહુ સરળ પૂછેલું છે. ધ કિંગ ઇઝ રિચ મેન એમ કરીને આખો પેરેગ્રાફ આપેલો છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કર્યું છે? ધ કિંગ વોઝ અ રીચ મેન એટલે કે ઇઝ નું વોઝ કર્યો છે તો સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળ. એ ટુ બી ના રૂપવાળું વાક્ય રચના છે. તો ધ કિંગ વોઝ અ રીચ મેન. પછી he prays to God to give him more wealth. તો પ્રે નું થઈ જાય પ્રેડ સાદા ભૂતકાળમાં. he prayed to God to give him more wealth. અહીંયા જે છે થોડુંક એરર થઈ ગઈ છે. ટુ ગીવ લખવાનું જ છે, ટુ ભૂલાઈ ગયું છે. ત્યારબાદ નું વાક્ય God grants him the golden touch. તો ગ્રાન્ટ એ સાદો વર્તમાન કાળ છે, એનું ગ્રાન્ટેડ કરવાનું. God granted him the golden touch. એ રીતે જે છે સાદા ભૂતકાળની અંદર થશે. He himself wants to test it, so he tries. તો wants છે એનું wanted થશે અને tries છે એનું tried થશે. તો he himself wanted to test it, so he tried. હવે યાદ રાખજો કે અહીંયા ટુ ગીવ અને ટુ ટેસ્ટ આપેલું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. ટુ પછીના ક્રિયાપદમાં ક્યારેય કોઈ ફેરફાર કરવાનો નહીં, અથવા પ્રેપોઝિશન પછીનું આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી. એમ જ રાખી દેવાનું છે. સમજૂતીની અંદર તો કાંઈ નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ફેરવવાનું છે, લખેલું છે. ત્યારબાદ ઈમેલ. સરસ મજાનો ઈમેલ જે છે બે વખત તો પેલા પ્રશ્ન જ વાત. રાજવીર શર્મા રાઇટ્સ an email to the bank manager on sbigandhinagar@gmail.com to issue a new checkbook. કોણ લખે છે એ જોવાનું. પેલા રાજવીર લખે છે તો ફ્રોમ ની અંદર રાજવીર શર્મા @gmail.com લખવાનું. કોને લખે છે તો એસબીઆઈ વાળા લખે. એસબીઆઈ ની ઈમેલ આઈડી આપી દીધું છે તો આપણે એ જ લખશું, નવું લખશું નહીં. રાજવીર શર્માનું આપણે બનાવવું પડે. કઈ તારીખે આપ્યું છે ઈમેલ લખ્યો છે તો તારીખ લખવાની છે.
28th ડિસેમ્બર 2020 અથવા 2020 ડિસેમ્બર પૂરું લખવાનું, 28th PH ઉપર લખવાનો, વસ્તુ યાદ રાખવાની. સબ્જેક્ટની અંદર તમને આપેલું છે ટુ ઇશ્યુ અ ન્યૂ ચેકબુક, તો આપણે સબ્જેક્ટ શું કરવાનું? ફોર ઇશ્યુઇંગ અ ન્યૂ ચેકબુક. ફોર પછી જો ક્રિયાપદ હોય તો આઈએનજી લગાડી દેવાનું. હવે થોડી ધ્યાનમાં લેવા જેવી બાબતો. ઈમેલ આઈડી જે બ્લુ કલરનું દેખાય છે એની અંદર કોઈ દિવસ કેપિટલ નહીં કરવાનું, કોઈ દિવસ જગ્યા નહીં રાખવાની, એ રીતે જે છે બનાવવાનું છે. પાછળનું ડોમેઇન નેમ કહેવાય gmail.com, એમાં સ્પેલિંગ એરર નહીં કરવાની. આટલી વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ જે છે રિસ્પેક્ટેડ બેંક મેનેજર, આપણે લખવાનું કોને હોય? બેંક મેનેજરને. ઉપર લખેલું જ છે. અને ત્યારબાદ કોમા મૂકવા ફરજિયાત છે. આ રાજીવ શર્મા એમ એટલે કે આઈ માટે વપરાવાનું. રાજવીર શર્મા માટે નહીં. આઈ એમ યોર વેરી ઓલ્ડ સેવિંગ બેંક અકાઉન્ટ હોલ્ડર. હું તમારો ખૂબ જૂનો સેવિંગ બેંક અકાઉન્ટ હોલ્ડર છું, કસ્ટમર છું. I used to give a check to other. Yesterday my checkbook was finished. I need checkbook to pay my light bill. I request you to issue me a checkbook containing 50 leaves. 50 ચેક હોય ને એવું એને ચેકબુક જોઈએ છે. ત્યારબાદ તમારે અકાઉન્ટ હોલ્ડરનું જે નામ લખવાનું છે, અકાઉન્ટ નંબર લખવાનો છે, એનો હોમ બ્રાન્ચ લખવાની છે. ત્યારબાદ તમારે વિનંતી કરવાની છે, કાઇન્ડલી ઇશ્યુ માય ન્યૂ ચેકબુક એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું બને તેટલું ઝડપથી. થેન્ક યુ, યોર્સ સિન્સિયરલી, કોમા રાજવીર શર્મા. હવે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે શરૂઆતની અંદર ક્યાંય પેરેગ્રાફ નથી મૂકવાનો. જ્યાં તમને એમ થાય પેરેગ્રાફ મૂકવો છે ત્યાં એક વચ્ચે લાઈન મૂકી દેવાની. એટલે વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે. ઈમેલની અંદર ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમને સરળ થાય. ત્યારબાદ રિપોર્ટ લખવાનો છે, સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન. તો રાઈટ સાઈડ તમારે તારીખ લખવાની છે 28th ડિસેમ્બર 2020, બગથડા જ્યાં ઉજવ્યું હોય ત્યાં. ત્યારબાદ આખો રિપોર્ટ જે છે તમારે ભૂતકાળની અંદર લખવાનો છે. સરસ મજાનું મેં સિમ્પલ ભાષાની અંદર આખો રિપોર્ટ જે છે લખ્યો છે. એ વધુ રીડ નથી કરવો, તમારે એટલો રિપોર્ટ જે છે લખવાનો છે. સવારે ક્યારે શરૂ થયું અને એન્ડ ક્યારે થયો, તમે એમાં શું ભાગ લીધો, એનું ડિસ્કશન જે છે આપેલું છે. તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો જે છે લઈ શકો છો. સરસ મજાનો સિમ્પલ ભાષાની અંદર જે છે રિપોર્ટ લખેલો છે. થેન્ક યુ, ધન્યવાદ.